જૂનાગઢમાં તોડકાંડનો આરોપી તરલ ભટ્ટ, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તોડકાંડનો આ આરોપી છે. જૂનાગઢમાં તોડકાંડ કેસમાં સંડોવાયેલો તરલ ભટ્ટ અને 4 દિવસના રિમાન્ડ પહેલા માંગવામાં આવ્યા હતા. એ 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે ફરીથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તોડકાંડનો આરોપી તરલ ભટ્ટ, જેને 4 દિવસના રિમાન્ડ પૂરા થતા ફરીથી કોર્ટમાં રજૂ કરાયો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા. પ્રતિક, શું માહિતી? બિલકુલ, તરલ ભટ્ટના જો કેસની વાત કરવામાં આવે તો માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટને હાલ થોડીવાર પહેલા જુનાગઢ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને મહત્વનો ચુકાદો કોર્ટે આપ્યો છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બીજી જે મહત્વની વાત એ પણ જાણવા મળી રહી છે કે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી ન હતી. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી ન હતી, જેને લઈને કોર્ટે નિર્ણય આપ્યો છે અને જ્યુડિશિયલ કસ્ટડી જુનાગઢ ખાતે તેમને રાખવામાં આવશે. અન્ય જે બે આમાં સંડોવાયેલા, જેને તમે કહી શકો કે એસઓજીના પીઆઈ ગોહિલ હોય કે પછી એસઓજીના એએસઆઈ દીપક જાની હોય, તે હજુ પોલીસ પકડથી બહાર છે. તે બંને હજી પોલીસ પકડથી બહાર છે. ત્યારે મહત્વની વાત આ કરોડોનો જે તોડકાંડ હતો, ચર્ચાનો વિષય બન્યો હતો, તેમાં હાલ જો કરવામાં આવે તો કોર્ટ દ્વારા, જુનાગઢ કોર્ટ દ્વારા ચુકાદો જે આપવામાં આવ્યો છે તે મુજબ તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીનો નિર્ણય હાલ જાહેર કરવામાં આવ્યો છે. આભાર આપનો તમામ માહિતી બદલ. તરલ ભટ્ટ, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, 4 દિવસના રિમાન્ડ પૂરા થતા ફરી તેને કોર્ટમાં રજૂ કરાયો.